અને આ વચ્ચે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે બારામતી વિમાન દુર્ઘટનાને લઈને સૌપ્રથમ સીસીટીવી સામે આવ્યા છે। સૌથી પહેલા સીસીટીવી છે તે અત્યારે સામે આવ્યા છે। આ દુર્ઘટના બાદ બ્લાસ્ટ થયું અને ત્યારબાદ दूर दूर सुधी धुमाड़ाना गोटे गोटा जोवा मळ्या। सौप्रथम જ્યારે પ્લેન લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો એરક્રાફ્ટ લેન્ડ થાય છે અને ત્યારબાદ તાત્કાલિક બ્લાસ્ટ થાય છે અને બ્લાસ્ટ થતા જ વિમાનમાં વિકરાળ આગ ફાટી નીકળે છે અને ધુમાડાના ગોટે ગોટા दूर दूर સુધી દેખાય છે। નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે। આપને જણાવી દઈએ કે આ એરક્રાફ્ટે બે વખત લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો પરંતુ પછી ત્રીજી વખત એટીસી તરફથી મંજૂરી મળતા તેને ફરી એકવાર લેન્ડિંગનો પ્રયાસ કર્યો અને એ દરમિયાન લેન્ડિંગના પ્રયાસ દરમિયાન આ પ્લેન ક્રેશ થઈ ગયું અને પ્લેન ક્રેશ થતા ભયંકર વિસ્ફોટ થયો, આગ ફાટી નીકળી અને વિકરાળ આગના ધુમાડાના ગોટે ગોટા दूर दूर સુધી દેખાઈ આવ્યા। જેવું આ પ્લેન ક્રેશ થયું કે આસપાસના લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી। આજુબાજુના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા। પ્રાથમિક તબક્કે તો લોકોનું કહેવું હતું, પ્રત્યક્ષદર્શીઓનું કહેવું હતું કે આગ એટલી વિકરાળ હતી કે અમે નજીક નહોતા જઈ શકતા, પરંતુ જેવી આગ ઠરી પોલીસની ટીમ, ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી ત્યારબાદ સ્થાનિકો પણ ત્યાં નજીક પહોંચ્યા અને જઈને જોયું તો આ એક ખાનગી કંપનીનું એરક્રાફ્ટ હતું જે ક્રેશ થયું અને જાણકારી હતી કે તેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પણ નિધન થયું છે। આ મુદ્દે વાત કરીશું। સહયોગી વિજય દેસાઈ મારી સાથે જોડાઈ ગયા છે। વિજય, પહેલા સીસીટીવી સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ વિમાન ક્રેશ થાય છે અને બ્લાસ્ટ થાય છે। અલગ અલગ થિયરીઝ અત્યારે સામે આવી રહી છે પ્લેન ક્રેશને લઈને, શું વિગતો? બિલકુલ આ સૌથી મોટી દુર્ઘટના છે કે જેનો એક લાઈવ પુરાવો પણ કહી શકાય કે અત્યારે સામે આવ્યો છે। એટલે સ્પષ્ટપણે જે વિમાન દુર્ઘટના છે તેની તપાસમાં આ વિડીયો ફૂટેજના કારણે ઘણો બધો સહયોગ પણ પ્રાપ્ત થશે અને આ જે દુર્ઘટના બની છે એ બનવા પાછળના કારણો કયા છે એનું આ વિડીયોનું પૃથ્થકરણ અને એનાલિસિસ કર્યા બાદ જ સાચું કારણ સામે આવશે। જો કે જે પ્રકારે દુર્ઘટના બની એ પૂર્વે 8:45 કલાકે જે એટીસી દ્વારા જે લેન્ડિંગ માટે જે અનુમતિ આપવામાં આવી હતી પ્લેનને, પરંતુ બે વખત પ્રયાસ કરવા છતાં ત્રીજા પ્રયાસની અંદર ક્રેશ લેન્ડિંગ થવાને કારણે દુર્ઘટના બની કે જેમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સહિત 5 લોકોના મૃત્યુ થયા છે। આ દુઃખદ ઘટના મહારાષ્ટ્રની અંદર સર્જાઈ છે। જો કે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ પૂર્વે આ જે ઘટના બની છે તેના કારણે અત્યારે મહારાષ્ટ્રની રાજનીતિમાં એક શોકની લહેર છે। 3 દિવસનો રાજકીય શોક પણ છે મહારાષ્ટ્ર રાજ્યની અંદર જાહેર કરવામાં આવ્યો છે। વડાપ્રધાન, રાષ્ટ્રપતિથી લઈને તમામ જે રાજકારણીઓની સાથે સાથે નેતા અભિનેતાઓ તમામ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। પરંતુ જે પ્રકારે અમદાવાદમાં દુર્ઘટના બની હતી તેની અંદર પણ જે એક વિડીયો ફૂટેજ સામે આવ્યો હતો એ લાઈવ વિડીયો જ તેના પૃથ્થકરણ માટે એક પુરાવા તરીકે સાબિત થયો છે। એ જ રીતે હવે આ દુર્ઘટનાની અંદર પણ જે પ્રકારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવશે તો જે પ્લેન દુર્ઘટના છે એનું સાચું કારણ છે તે બહાર આવી શકશે। જી વિજય, આભાર આપનો। એટલે જે વિડીયો સામે આવ્યો છે અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવશે। આ સાથે અન્ય જે સીસીટીવી લાગેલા હશે તેની પણ તપાસ કરવામાં આવશે જેથી સ્પષ્ટ થઈ શકે કે આ પ્લેન ક્રેશ કેવી રીતે થયું હતું। અને આ સીસીટીવીમાં આપણે જોઈ શકીએ છીએ કે 8:46 સમય થયો છે જ્યારે એક્ઝેક્ટ આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય છે અને તેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમનું નિધન થાય છે। મહત્વપૂર્ણ છે કે આ એક પ્રાઇવેટ એરક્રાફ્ટ હતું, પ્રાઇવેટ કંપનીનું હતું અને તેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ જઈ રહ્યા હતા બારામતી પ્રચાર કરવા માટે અને એ પહેલા જ આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે। ઘણી બધી થિયરી સામે આવી રહી છે, તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। સાથે સાથે જાણકારી એવી પણ મળી છે કે પાયલટે મે ડે કોલ જાહેર કર્યો હતો।